જો તમે પણ માર્કેટમાં મળતું ભેળસેળવાળું ઘી ખાઈને કંટાળી ગયા છો કે પછી ઘરે ઘી બનાવવામાં કંટાળો આવે છે કારણ કે તેમાં ઘણી બધી ઝંઝટ વધી જતી હોય છે કે ઘી બનાવ્યા બાદ તેના ચીકણા વાસણ સાફ કરવા મુશ્કેલ પડે છે, અથવા તો અમુક લોકો ઘરે ઘી બનાવે તો ઘી બગડી જાય છે અથવા તો તેમાંથી ખાટી સ્મેલ આવે છે, વાસ આવે છે, એવા ઘણાને પ્રોબ્લેમ્સ થતા હોય છે। તો આજે આપણે ખૂબ જ સરળ રીતે ઘી બનાવતા શીખીશું, એ પણ બ્લેન્ડર કે મિક્સર જારનો ઉપયોગ કર્યા વગર। અને ઘી બનાવવામાં જે પણ નાની મોટી પ્રોબ્લેમ્સ આવે છે કે જે કામ અઘરું લાગે છે તે બધી જ વસ્તુઓનું આજે સમાધાન જોશું। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। સૌપ્રથમ તો દૂધમાંથી મલાઈ કઈ રીતે બનાવી શકાય એ જોઈએ। તો જ્યારે પણ દૂધ ખરીદીએ તો તરત જ તેને ગરમ કરી લેવાનું। ગરમ થઈ જાય ત્યારબાદ તેને કોઈ પણ પેક વાસણથી ઢાંકવાના બદલે આ રીતે કાણાવાળું વાસણ હોય તેનાથી ઢાંકવાનું, જેથી કે તેમાં ખૂબ સારી મલાઈ જામે। દૂધ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને 7 થી 8 કલાક માટે ફ્રીજમાં રાખી દઈએ। હું દરરોજ સવારે દૂધને ગરમ કરી ઠંડુ કર્યા બાદ આ રીતે ફ્રીજમાં રાખી દઉં છું। ત્યારબાદ રાત્રે તેમાં જેટલી પણ મલાઈ જામી હોય તે બધી જ એક અલગ વાસણમાં કાઢી લઉં છું। ત્યારબાદ જે વધેલું દૂધ હોય તેને મેળવણ નાખી અને મેળવી દઈએ તો તેનું દહીં બની જાય અને ત્યારબાદ બીજે દિવસે તેની છાશ કરી શકાય। તો આ રીતે સિરીઝ વાઇઝ તમે દૂધમાંથી દહીં, છાશ, માખણ અને ઘી બનાવી શકો છો। તો એક વાસણમાં આ રીતે બધી મલાઈ કાઢી લઈએ। તમે જોઈ શકો છો કે કેટલી ગોદડા જેવી સરસ મલાઈ અહીં જામી ગઈ છે। હવે આ મલાઈ જે છે તે 8 થી 10 દિવસ સુધી જમા કરવામાં આવે છે। તો 8 થી 10 દિવસ સુધી આ મલાઈ બગડે નહીં કે તેમાં જરા પણ વાસ ન આવે તે માટે તેમાં 1 ચમચી જેટલી છાશ ઉમેરી દઈએ, જેથી કે આ બધી જ મલાઈ છે સરસ રીતે જામી જાય અને તેમાંથી વાસ પણ ન આવે। તો આ રીતે તમે 15 દિવસની મલાઈ પણ જમા કરી શકો છો। અહીં મેં 8 થી 10 દિવસની મલાઈ લીધેલી છે। ચાલો હવે જોઈએ કે આ મલાઈમાંથી આપણે કઈ રીતે માખણ બનાવી શકાય, એ પણ બ્લેન્ડર કે મિક્સરનો ઉપયોગ કર્યા વગર। તો તેના માટે અહીં આપણે એક મોટું વાસણ લઈશું। હવે આ વાસણમાં આ બધી જ મલાઈને એડ કરી દઈએ। હવે આ મલાઈ ફ્રીજમાં રાખેલી હતી તેથી તે ખૂબ જ જામી ગઈ છે। તો આ રીતે તેને પહેલાં તો છૂટી કરી લઈએ, અથવા તો જો તેને થોડીવાર માટે એમને એમ રહેવા દઈએ તો પણ તે સ્મૂથ થઈ જશે। તો અહીં થોડીવાર પછી તમે જોઈ શકો છો કે આ મલાઈ ખૂબ સ્મૂથ થઈ ગઈ છે। ત્યાર પછી આપણે કોઈ આ રીતે એક મોટી ચમચી લઈએ, તમે ચમચાનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આ ચમચીને ફક્ત આ રીતે મલાઈમાં આપણે ફેરવતા રહીશું તો તમે જોઈ શકશો કે તેમાંથી તરત જ માખણ બનવા લાગે છે। અહીં આપણે બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો કે નથી મિક્સર જારનો ઉપયોગ કરવાનો, છતાં પણ આમાંથી સરસ એવું માખણ તરત જ છૂટું પડવા લાગશે। જુઓ માખણ કઈ રીતે આપણે ઓળખી શકાય કે માખણ રેડી થઈ ગયું છે? તો આ મલાઈ જે છે તે એકદમ સ્મૂથ થવા લાગે ત્યારબાદ તેમાં કણીવાળો જો ભાગ દેખાવા લાગે તો સમજવાનું કે માખણ બનવાની તૈયારી છે। તો અહીં એકદમ મલાઈ પહેલાં તો સ્મૂથ થઈ જશે આ રીતે। હવે આને ફટાફટથી માખણ અલગ કરવા માટે તેમાં થોડો બરફ એડ કરી શકાય। આ રીતે થોડા બરફના ટુકડા એડ કરી દઈએ। અહીં તમે તેમાં ઠંડુ પાણી પણ એડ કરી શકો છો। મેં અહીં 5 થી 6 બરફના ટુકડા ઉમેર્યા છે। ત્યારબાદ ફરીથી તેને આ રીતે મિક્સ કરતા રહીએ। આ રીતે ફક્ત 2 થી 3 મિનિટ ચલાવતા રહેવાથી તેમાં જે પણ છાશનો ભાગ છે તરત જ અલગ થવા લાગશે। અહીં આપણે બરફના ટુકડા ઉમેર્યા હતા તો બરફ એકદમ ઓગળી ગયો છે અને અહીં માખણ એકદમ છૂટું પડી ગયું છે અને તેમાં જે પણ છાશનો ભાગ છે તે પણ અલગ થઈ ગયો છે। તો અહીં સરસ રીતે માખણ બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે આ બધું જ માખણ છે તેને અલગ કરી લઈએ। તેના માટે આ રીતે એક ગળણી લઈએ અને એક વાસણ લઈશું। ત્યારબાદ આ રીતે હાથેથી બધું જ માખણ તેમાંથી કાઢી લેવાનું છે। માખણની એક વિશેષતા જોઈએ તો તે ચીકણું હોય પરંતુ તે હાથમાં ચોંટતું નથી। તો સમજી જવાનું કે માખણ બનીને રેડી છે। જો મલાઈવાળો ભાગ હશે તો તે હાથમાં ચોંટવા લાગે છે। તો અહીં તો ફક્ત 2 થી 3 મિનિટમાં જ ખૂબ સરસ માખણ બની ગયું છે। મિક્સર જાર, બ્લેન્ડર કે ઝરણીના ઉપયોગ વગર પણ ખૂબ સરસ ફક્ત ચમચીથી જ આપણે અહીં માખણ બનાવીને રેડી કરી લીધું છે। હવે જોઈએ કે ઘણા લોકો ઘી બનાવે તો ઘી બગડી જતું હોય છે, ફૂગ લાગી જાય અથવા તો તેમાંથી ખાટી સ્મેલ આવતી હોય છે, ખાટી વાસ આવતી હોય છે। તેવું ન બને તેના માટે શું કરવાનું? તો તેના માટે આ માખણને પાણીથી ધોઈ નાખવાનું। જી હા,
માખણ છે જે પાણી સાથે મિક્સ થતું નથી, તે પાણીથી હંમેશા અલગ જ રહે છે, તેથી તે સરળતાથી સરસ રીતે ધોવાઈ પણ જશે। આ રીતે ધોવાથી શું થશે કે આમાં ખટાશવાળો કંઈ પણ ભાગ હશે તરત જ નીકળી જશે અને માખણ એકદમ સોફ્ટ અને ક્લીન થઈ જશે। તો આ રીતે આપણે માખણને ધોઈ નાખશું તો ક્યારેય પણ ઘીમાંથી ખાટી વાસ આવતી નથી। ત્યારબાદ એક વાસણમાં આ રીતે માખણને ઉમેરી અને તેને ગરમ કરી લઈએ તો તમે જોઈ શકશો કે ફક્ત 2 મિનિટમાં તો સરસ એવું અહીં ઘી તરત રેડી થઈ જાય છે, કારણ કે આપણે એકદમ પ્યોર એવું માખણ રેડી કર્યું છે કે જેમાં જરા પણ છાશનો કે દૂધનો ભાગ રહ્યો નથી અને સરસ માખણ જ છે। તો તે તરત જ ગરમ થતાં મેલ્ટ થતાં તરત જ ઘીમાં તે કન્વર્ટ થઈ જાય છે। જુઓ અહીં આપણે ઘીને ક્યાં સુધી બનાવવાનું એ જોઈએ તો આ જે ફીણવાળો ભાગ વળે છે તે ફીણ વળતા બંધ થઈ જાય ત્યાં સુધી આપણે આ ઘીને ઉકાળવાનું છે। વધારે જો ફીણ વળતા હોય અને માખણને જો ધોયું ન હોય તો આ ફીણને આપણે આ રીતે અલગ કાઢી પણ લઈ શકાય। કાઢી લેશો તો શું થશે કે તેમાંથી વાસ આવશે નહીં અને તે બગડશે નહીં। તો હવે અહીં બધા જ ફીણ વળતા બંધ થઈ ગયા છે અને ઘી ઉપર તરવા લાગ્યું છે। તો ઓલમોસ્ટ ઘી અહીં બનીને રેડી થઈ ગયું છે। હજી આપણે આગળ જોવાના છીએ કે આ ચિકાસવાળા કે બળેલા વાસણને ફટાફટ કઈ રીતે સાફ કરી શકાય, તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ખૂબ સરસ અને ખૂબ સરળ એવી ટ્રીક બતાવીશ। હવે આ ઘીને કેટલી વાર સુધી ગરમ કરવાનું તો એ જોઈએ। તો આ જે ઘીમાં આ મલાઈવાળો ભાગ છે તે ચિકાસવાળો ભાગ હોય ત્યાં સુધી તેને ગરમ કરવાનું। જ્યારે તે આ રીતે કણી કણીદાર બની જાય ત્યારે તેને ગેસને બંધ કરી અને તેને ઠંડુ થવા રાખી દઈએ। તો અહીં ઘી બની ગયું છે, ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને તેને ઠંડુ થવા દઈએ। તો અહીં ઘી સરસ રીતે ઠંડુ થઈ ગયું છે અને ઘી બનીને રેડી છે। અહીં મેં ઘી બનાવવા માટે ગાયના દૂધની મલાઈ લીધેલી હતી, જેથી તેનો કલર થોડો પીળાશ ઉપર છે। જો તમે ભેંસનું દૂધ લેતા હોય તો અને આ ઘીનો કલર પીળો કરવા માંગતા હોય તો થોડી ચપટી હળદર પણ તેમાં ઉમેરી શકાય। તો અહીં મેં પહેલાં પણ જો ઘી બનાવીને રાખ્યું હતું તે ઘી લીધેલું છે। તો અહીં હું દિવેલ માટે દીવાબત્તી માટે પણ ઘરે જ ઘી બનાવું છું અને તે અલગ રાખી દઉં છું। તો ગાયના ઘીથી જ હું દીવાબત્તી કરું છું। તો એક ડબ્બીમાં દીવાબત્તી માટે ગાયનું ઘી અલગ રાખેલું છે અને આ બરણીમાં ખાવા માટે ઘી મેં જમા કરેલું છે, તેમાં જ આ ઘીને પણ એડ કરી દઈએ। તો હવે બજારમાં મળતા મોંઘા દાટ અને ભેળસેળવાળા ઘી લેવાની જરૂર નથી। આ રીતે તમે ઘરે જ ઘી બનાવી શકો છો, જેની આપણને 100% ખાતરી હોય કે તે શુદ્ધ જ છે અને તેમાં કોઈ પણ ભેળસેળ નથી। જુઓ હવે આ ઘી થોડું ઠંડુ થશે અને જામી જશે તો આ ઘી જેવું જ બની જશે। તો આ ફટાફટ રીતે ઘી બનાવવાની ટ્રીક તમને જરૂર ગમી હશે। હવે જોઈ લઈએ કે આ ઘીના વાસણને કઈ રીતે ફટાફટ સાફ કરવા। ઘીના વાસણ ઘી બનાવ્યા બાદ સાફ કરવા ખૂબ જ અઘરા લાગે છે, કારણ કે તે એટલા ચીકણા હોય કે જલ્દીથી સાફ નથી થતા અને જે પણ આપણે સ્ક્રબરથી સાફ કરીએ તે સ્ક્રબર ચીકણું થઈ જાય તો તેનાથી બીજા વાસણ સાફ નથી થતા। તો તેના માટે અહીં આપણે ખૂબ જ સરળ એવી ટ્રીક જોઈ લઈએ। તો ઘી બનાવવા માટે આપણે જેમાં પહેલાં માખણ બનાવ્યું હતું તે વાસણમાં થોડું પાણી લઈએ। હવે તે પાણીને થોડું ગરમ કરી લઈએ। અહીં પાણીને આપણે નવશેકું ગરમ કરવાનું છે, ખૂબ વધારે ગરમ કરવાની જરૂર નથી। પાણી નવશેકું ગરમ થઈ જાય ત્યારબાદ જેટલા પણ ચીકણા વાસણ છે, ઘી બનાવવામાં જેટલા પણ વાસણ વપરાયા છે તે બધા જ વાસણને આ ગરમ પાણીમાં આ રીતે ધોઈ નાખવાના। ગરમ પાણીના લીધે તેમાં જેટલી પણ ચિકાસ હશે તરત જ નીકળી જશે અને વાસણ એકદમ ચોખ્ખા થઈ જશે। હું જ્યારે પણ ઘી બનાવું છું તો આ રીતે ફટાફટ ગરમ પાણીથી વાસણ તરત સાફ કરી લઉં છું, જેથી કે વાસણ સાફ કરવામાં વધારે સમય પણ ન લાગે અને બધી જ ચિકાસ નીકળી જાય। ગમે તેવી જટિલ ચિકાસ હોય તો આ રીતે તમે તેમાંથી કાઢી શકો છો। હવે જેમાં ઘી બનાવ્યું છે તે તપેલી થોડી બળી ગઈ હોય તો આ ગરમ પાણીને તે તપેલીમાં ઉમેરી દેવાનું। તો જુઓ અહીં માખણ કરેલું વાસણ પણ ચોખ્ખું થઈ ગયું છે અને આ તપેલીને થોડી વાર માટે રહેવા દઈએ। ત્યાં સુધીમાં આ બધા જ વાસણ છે તેને આપણે સામાન્ય જે વાસણ ઉટકતા હોઈએ જે રીતે સાફ કરીએ તે રીતે ધોઈ નાખવાના, ડિશવોશરથી ક્લીન કરી લઈએ। ત્યાં સુધીમાં તપેલીમાં રાખેલું જે પાણી છે તેના કારણે બળેલી તપેલીનો બળેલો બધો જ ભાગ તેમાંથી ઓગળી જશે। ચાલો વાસણ સાફ કરી લઈએ। હવે જોઈએ કે આ તપેલીમાંથી બળેલો બધો ભાગ નીકળી ગયો કે નહીં।
તો ગરમ પાણીના કારણે આ તપેલીમાં જેટલી ચીકાશ કે જેટલો બળેલો ભાગ હશે તરત જ નીકળી જાય છે. ત્યારબાદ તેને પણ ડિશવોશરથી સાફ કરી લઈએ. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.